જ્ઞાન એટલે પ્રકાશ. વેદવાણીનું જ્ઞાન સ્થાન આત્મા છે. હવે જે લખવાનું, વાંચવાનું, બોલવાનું, સાંભળવાનું તેમજ જોવાનો વિષય તે મનનો છે. મન તે વેદવાણી વાંચવાને આત્મા પાસે જાય છે. ત્યાં તો તે મન અને આત્મા બેઉ એકરૂપ બની જાય છે. પછી પાછા આવીને કોણ લખે કે કોણ સંભળાવે? કારણ કે વેદવાણી લખી શકાય જ નહીં. તે જે તત્વજ્ઞાનીઓ અનુભવ કરીને સમજી શક્યા છે તે તો મૌન થઈ ગયા છે. કારણ કે જ્ઞાન ચારે વાણીથી પર છે. પરા, પછતી, મધ્ય અને વેખરી. તે તો વાણી વડે જ જ્યાં સુધી આપણે જગતના વેર ઈર્ષા કરીએ છીએ ત્યાં સુધી આપણને ભક્ત બનશું જ નહીં. કારણ કે ભક્ત તો જ્યાં જ્યાં જુએ ત્યાં ત્યાં તેને પરમાત્મા દેખાય છે. તો આપણે વેર ઈર્ષાને ભૂલીએ તો જ ભગત બનશું. પરમાત્માને શોધવા તેનું નામ જ જ્ઞાન. બીજાને ઉપદેશ આપવા કરતાં પોતાને જ્ઞાન જીવનમાં ઉતારવું તે જ્ઞાન. પરમાત્માને શોધવા તેનું જ નામ જ્ઞાન. બાકી ગમે એટલું વ્યવહારિક જ્ઞાન હોવા છતાં તે અજ્ઞાન ગણાય છે. દરેક અજ્ઞાની મનુષ્યમાં ઊંડે જ્ઞાન તો છે જ. એટલે કે કોઈ પણ જ્ઞાનીએ તેના ઉપર વેર ન કરવો. વળી જ્ઞાની મનુષ્ય ઊંડે અજ્ઞાન તો છે જ. મતલબ કે જે દરેક મનુષ્યમાં જ્ઞાન અને અજ્ઞાન બંને હોય છે, છતાં જ્ઞાની જ્ઞાન વડે જ્ઞાનનો આનંદ લૂંટે છે, તો અજ્ઞાની જળનો જ આનંદ લૂંટે છે. બહારના વિષયોમાં જે અજ્ઞાની મનુષ્ય મનમાં જે સુખ મેળવે છે તે અક્ષય સુખને બ્રહ્મજ્ઞાની જોડાયેલો ચિત્તવાળો પણ અનુભવે છે. આ ગીતા અધ્યાય 5 શ્લોક 21 પુરાવો છે. તો ઇન્દ્રિયો તથા વિષયોથી ઉત્પાદન થતા જે ભોગો છે તે બધું જ દુઃખ આપે છે અને તે આવવા જવાવાળા છે. હે અર્જુન, એટલે જ્ઞાની પુરુષ તેઓમાં રમતો નથી. જે મનુષ્ય મૃત્યુ પહેલા કામ અને ક્રોધને વેગને અહીં જ સેવવા સમર્થ છે તે યોગી છે અને તે જ સુખી છે. તે યોગી અંતરાત્મામાં સુખ, પ્રસન્નતા અને જ્ઞાનનો પ્રકાશ અનુભવે છે. તે પરમાત્મા રૂપ થઈને બ્રહ્મ નિર્માણ મોક્ષને પામે છે. આ ગીતા અધ્યાય 5 શ્લોક 22-24 પુરાવો છે. તો જ્ઞાન એટલે આ જીવનમાં પ્રકાશ, મતલબ આમ ખાલી સમજણ લેવાનો પ્રકાશ છે. તો એ વાણીથી નહીં સમજાવી શકાય. વાણી તો મતલબ આત્માથી બને છે. તો મંત્ર બોલો એથી આત્મા મોટો છે. તો આત્મામાં જ આનંદ મેળવો ને